ગારિયાધાર તાલુકાના પરવડી ગામમાં ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર માઇનિંગ કરી માટીની ચોરી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆત મુજબ જે જગ્યાએથી માટી કાઢવામાં આવી રહી હોવાનું કહેવાય છે તે જમીન રમતગમતના મેદાન માટે ફાળવવામાં આવેલી હોવાનું જણાવવામાં આવ્યું છે। રજૂઆતમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ સ્થળેથી લાખો રૂપિયાની કિંમતી માટીનું ખનન કરી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ મીડિયા કર્મીઓ દ્વારા આ બાબતે તંત્રને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે સંબંધિત અધિકારીઓએ જરૂરી મંજૂરી મેળવીને માટી કાઢવામાં આવતી હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે લેખિત ફરિયાદ બાદ કામગીરી બંધ કરવામાં આવી હોવાનું સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। જો ખરેખર કાયદેસરની મંજૂરી આપવામાં આવી હોય તો ફરિયાદ બાદ કામગીરી કેમ બંધ કરવામાં આવી? જો આ જમીન રમતગમતના મેદાન માટે અનામત હોય તો ત્યાંથી માટી કાઢવાની મંજૂરી કોણે અને કયા આધારે આપી? શું તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હશે? આ લાખો રૂપિયાના ખનન અને સરકારી સંપત્તિના નુકસાનના આક્ષેપો સાચા સાબિત થાય તો મંજૂરી આપનાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે અને જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે કે નહીં તે હવે તપાસનો વિષય બન્યો છે। તો રમતગમતના મેદાન પર જે આ માઇનિંગ કરવામાં આવ્યું છે ભૂમાફિયાઓ દ્વારા, તેનું 15 દિવસની અંદર જો કોઈ સોલ્યુશન નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। એના માટે અમારે ગાંધીનગર સુધી પણ જવું હોય તો જઈ શકશું। જે ભૂમાફિયાઓએ આ કૃત્ય કર્યું છે, આ જે રમતગમતના મેદાનને ઊંડા ખાડામાં ફેરવી દીધું છે, એમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા અમે સક્ષમ। કાલે સોશિયલ મીડિયાની ઉપર એક વિડીયો વાયરલ થયો કે રાતી તલાવડી જગ્યાએ તળાવ ઊંડું કરવા વિશે ઉપર વર્ક ઓર્ડર આવ્યો। એમાં દ્વારા એમ કહેવામાં આવ્યું કે માટીનું ખનન કરીને એને ઊંડું કરવા માટે વર્ક ઓર્ડર, પરંતુ અમે આની પાછળનો એક મુખ્ય ઉદ્દેશ તમને જણાવી દઉં કે આ 828 નંબરના સર્વે નંબરની ઉપર રમતગમતનું મેદાન સરકાર શ્રી ગુજરાત સરકાર દ્વારા કલેક્ટર ભાવનગર દ્વારા 2019માં દેવામાં આવ્યું અને એ જમીન પરવડીને આ ઠેકાણે દેવામાં આવી હતી અને તે ઠેકાણે આ 13 વીઘાની અંદર એટલે 2 હેક્ટર જેટલી જમીન પરવડીને આપવામાં આવી હતી રમતગમતના મેદાન માટે। અને આ વર્ક ઓર્ડરમાં ચતુર્સીમાં નથી દેખાડી અને સિંચાઈ વિભાગને પણ આની અંદર ભ્રમિત કરવામાં આવ્યો છે। આ ભ્રમિત કરનારાઓ અહીંયાથી છેલ્લા 25 દિવસથી માટીનું ખનન કરી રહ્યા હતા અને 25 દિવસની અંદર આ આખો ખાડો કરી નાખ્યો। ખનન એકચ્યુઅલી તે લોકોને કરવાનું હતું અહીંયા, રાતી તલાવડી અહીંયા છે। તલાવડીનો મતલબ છે કે નાની એવી જગ્યા અને નાની એવી તળાવ પણ નહીં, તલાવડી છે, બરોબર? અને તેના વર્ક ઓર્ડરની અંદર સ્પષ્ટ લખેલું છે કે રાતી તલાવડીમાંથી કાઢવાની। હવે રાતી તલાવડી ક્યાં છે? તો આ છે ઇરિગેશન એટલે સિંચાઈ વિભાગનો નકશો। આ સિંચાઈ વિભાગનો નકશો હું તમને દેખાડી શકું છું કે આ પરવડી તરફ, આ ગારિયાધાર તરફ, બરોબર? આપણે અહીંયા ઊભા છીએ, અહીંયા, બરોબર? અને રાતી તલાવડી રહી આ બાજુ છે અને આ લોકોએ ખનન કરી નાખ્યું સામેની બાજુ। જે મેદાન હતું, મેદાનની અંદર મોટા મોટા ગાબડા કરી નાખ્યા, તમામે તમામ માટી ચોરી લેવામાં આવી। લાખો કરોડ રૂપિયાની માટી આ ખનીજ માફિયાઓ દ્વારા વર્ક ઓર્ડર લઈને સિંચાઈ વિભાગ, ગારિયાધારના મામલતદારશ્રી, ગારિયાધારના ટીડીઓ શ્રી અને પ્રાંત સાહેબ આ તમામને ભ્રમિત કરીને રાતી તલાવડી આ દેખાડીને ચતુર્સીમાં વગર આ લોકોએ જ્યાં ત્યાંથી માટીનું ખનન કરી નાખ્યું।